स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્તે વિદ્યાર્થી મિત્રો। પહેલું સુખ તે જાતે નર્યા। આપણા સૌ માટે જે આપણી સંસ્કૃતિ છે કે આપણા સ્વાસ્થ્યને સૌ પહેલું આપણે મહત્ત્વ આપીએ, જેથી કરીને જે આપણું શરીર છે, આપણા અન્ય ધર્મ અને કર્મનું સાધન છે એને સ્વસ્થ રાખીએ। જેમ આપણે મશીનરીને આપણે સ્વસ્થ રાખીએ છીએ, તેમ આપણું શરીર પણ આપણે સ્વસ્થ રાખવાનું રહે। થર્ડ યરના સ્ટુડન્ટ્સ છો, આપનું સ્વાગત કરું છું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના TYBA ઇકોનોમિક્સના અભ્યાસક્રમમાં। થર્ડ યરના સ્ટુડન્ટ્સ છો એટલે મારે તમારી સાથે વાત કરવાની, ચર્ચા કરવાની ઘણી મજા આવે છે, કારણ કે તમારું જે ક્ષેત્ર છે, તમારો અનુભવ છે, તમારો દૃષ્ટિકોણ છે એ ઘણો વ્યાપક અને વિસ્તૃત બની ગયેલો હોય છે। આજે આપણે જે અભ્યાસ કરવાના છીએ એ તમારું TYBA ઇકોનોમિક્સ જો તમારો મુખ્ય વિષય હોય BA TYમાં, તો એ તમારું પેપર 7મું બને છે અને એ છે હરિયાળી ક્રાંતિ। ભારતમાં જે કૃષિ ક્ષેત્રે જે ક્રાંતિકારી કહી શકાય એ હરિયાળી ક્રાંતિ અને એના સાથે સંબંધિત આજુબાજુના જે પાસાઓ છે એના માટે તમારું જે અભ્યાસક્રમનું પેપર છે, પેપર 7, એ આપણે અત્યારે અભ્યાસ કરવાના છીએ અને એનું એકમ છે 16મું। પણ જે 16મું એકમ છે એનું જો ટાઇટલ તમે ધ્યાનમાં લેશો તો 16મા એકમનું ટાઇટલ, 16મા એકમનું નામ છે વિનિમયનું અર્થતંત્ર અને વેપારની શરતો। જો અહીંયા તમને થશે કે આપણે એગ્રીકલ્ચરથી વાત શરૂ કરેલી હતી અને એમાં વિનિમયનું અર્થતંત્ર પણ આવ્યું, વેપારની શરતો પણ આવી, હરિયાળી ક્રાંતિ પણ આવી અને આ દરેક પાસા આમ જોઈએ તો એકબીજા સાથે ક્યાંય પણ એકબીજાનો સ્વતંત્ર અભ્યાસ પણ થઈ શકે અને અત્યારે આપણે જે અભ્યાસ કરવાના છીએ, કડીરૂપ અભ્યાસ કરવાના છીએ। અર્થશાસ્ત્રની આ જ એક મજા છે કે દરેક પાસું તેનું અલગ અસ્તિત્વ પણ ધરાવે છે, તેમ છતાં તેનો અલગ અભ્યાસ ક્યારેય સંભવિત હોતો નથી। શુદ્ધ અર્થશાસ્ત્ર જેવું કોઈ શાસ્ત્ર કંઈ જ હોઈ જ ન શકે। એમાં ભૂગોળ લાગુ પડે છે, એમાં ટેકનોલોજી લાગુ પડે છે, એમાં પોલિટિકલ બાબતો લાગુ પડે છે, સંસ્કૃતિ લાગુ પડે છે। એ બધું મળીને જે વ્યક્તિ પોતાની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે એ શાસ્ત્ર છે અર્થશાસ્ત્ર। તો આજે આપણે જે અભ્યાસ કરવાના છે એ વિનિમયનું અર્થતંત્ર છે। કે તમે ધ્યાનમાં રાખશો કે આપણે જે હિસ્ટોરિકલ પાસાઓનો અભ્યાસ કરીએ છીએ, તમે જ્યારે અભ્યાસ કરશો, દાખલા તરીકે આ 2021નો સમય છે અને હરિયાળી ક્રાંતિનો જે સમય હતો એ તમને ખ્યાલ છે કે હરિયાળી ક્રાંતિ 60ના દાયકામાં, એટલે 1960, 65, 66, 70, એ જે ગાળો રહ્યો, દાયકો રહ્યો, એ હરિયાળી ક્રાંતિ કહી શકાય। ક્રાંતિકારી એટલા માટે કે જ્યારે ભારત સ્વતંત્ર થયું ત્યારે આપણે ભારતમાં બીજા દેશો પાસેથી અનાજનું દાન, સહાય લેવાની જ સ્થિતિ ઊભી થઈ હતી। આપણી પાસે ભારત ખેતી પ્રધાન આપણે એવું ઘણું કહીએ છીએ, પણ એ સમયે ખેતી પ્રધાનતા હોવા છતાં આપણે ભારતમાં અનાજની આયાત કરવી પડતી, સહાય, દાન, અનુદાન લેવાની જરૂર ઊભી હતી। હરિયાળી ક્રાંતિ પછી અથવા તો હરિયાળી ક્રાંતિથી શરૂ કરીએ તો તે પછીથી ભારત ન કેવળ પોતાની બાબતમાં પોતાની જરૂરિયાત પૂરતું સ્વનિર્ભર થયું, ભારત અનાજની બાબતમાં પણ આપણે અનાજની નિકાસ પણ કરી શકીએ છીએ। પણ આ બધું જો આપણે અભ્યાસ કરીએ તો હિસ્ટોરિકલ પર્સ્પેક્ટિવથી પણ જોવાનું છે અને હંમેશા હું તમને કહું છું કે જ્યારે આપણે ઇતિહાસ ભણીએ છીએ ત્યારે વર્તમાનના સંજોગો ધ્યાનમાં રાખીને એનો અભ્યાસ કરીએ। તો આજે જે આ એકમ આપણે અભ્યાસ કરવાના છીએ એનો આપણે જોઈએ તો આ વ્યાખ્યાન ખંડની જે રૂપરેખા છે એ આપણે જોઈએ તો વેપાર અને કલ્યાણ વચ્ચેનો સંબંધ આપણે જોવાના છીએ કે વેપાર કરવો ખરેખર જરૂરી છે। આંતરરાષ્ટ્રીય વેપાર, બે દેશો વચ્ચેનો વેપાર, એ વેપાર કરવો ખરેખર જરૂરી છે। આપણે કોઈ પણ વસ્તુ બજારમાં આપણે ખરીદી કરીએ છીએ ત્યારે શા માટે કરીએ છીએ? ધારો કે એ વસ્તુની ખરીદી ન કરીએ તો, પણ આપણે જીવન જરૂરિયાતની વસ્તુઓની તો ખરીદી કરીએ જ છીએ। તો આ ખરીદી, તે જ રીતે આપણો એ જે વ્યાપાર વૈશ્વિક ફલક પર પહોંચે છે, ભારતનો વેપાર અન્ય દેશો સાથે જોડાય છે, આયાતો પણ હોય છે, નિકાસો પણ હોય છે। એ સ્થિતિ જ્યારે હોય છે તો પહેલાં આપણે વેપાર ખરેખર કરવો જરૂરી છે કે નહીં,
તો એક પાસું એ થઈ શકે જે ક્લોઝ ઇકોનોમી હોય કે બંધ અર્થતંત્ર, જે અન્ય કોઈ દેશ સાથે વેપાર કરતું ન હોય, ન આયાત હોય ન નિકાસ હોય, પણ એનું વાસ્તવિક જીવનમાં અસ્તિત્વ એવા કોઈ દેશનું હોય નહીં, ક્લોઝ ઇકોનોમી. પ્રતિબંધો હોવા છતાં આયાતો થતી રહે છે. કઈ બાબતો તમે 2021ના સમયગાળાને ધ્યાનમાં રાખો. જે બાબતો ઉપર આપણે પહેલાં પ્રતિબંધ લગાવેલા હતા તે બાબતોની આયાતો મુક્ત કરવા માટે આયાતો ઉપરની જે ડ્યુટી લાગે, ઇમ્પોર્ટ ડ્યુટીઝ, આપણે હળવી કરવી પડે, નાબૂદ પણ કરવી પડે. જો એમ ન કરીએ તો તમને હું ઉદાહરણો આપી શકું, પણ હું ઉદાહરણ આપીશ નહીં. તમે બહુ મેચ્યોર સ્ટુડન્ટ છો, તમને આ વસ્તુની ખ્યાલ હોવી જોઈએ કે તરત આ 2021નો સમયગાળો છે અને કઈ બાબતોની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી છે અથવા તો દૂર કરી છે. જો આ બાબતો, જો આ વસ્તુઓની આયાત ડ્યુટી ઓછી ન કરી હોત અથવા તો દૂર ન કરી હોત તો એની અસર શું થાત? એ બે પાસા તમારે જાતે વિચારવાના છે. ઘણી બધી વસ્તુઓ હોઈ શકે, દરેકના અલગ અલગ અસરો હોય, દરેકની અલગ અલગ અસરો હોય. હવે બીજો મુદ્દો જે છે વ્યાખ્યાન ખંડની રૂપરેખામાં, એ છે વિદેશ વેપાર અને ભારતીય ચીજ વસ્તુઓનું માળખું. કે ભારતીય વસ્તુઓનું માળખું શું છે, સ્ટ્રક્ચર, એનું બંધારણ શું છે, કઈ વસ્તુઓની નિકાસ આપણે કરીએ છીએ, કઈ વસ્તુઓની આયાત આપણે કરીએ છીએ. હવે સૌથી મેજર આપણું જો અત્યારનું વર્તમાનનું જો બિલ કહીએ, આપણું ઇમ્પોર્ટ બિલ, તો મોટાભાગે ઓઇલનું ઇમ્પોર્ટ બિલ વધારે હોય છે. ખનિજ તેલ છે, પેટ્રોલિયમ છે, આ બધી બાબતોનું. એનું કારણ શું છે કે આપણે એ ભારતમાં એનું ઉત્પાદન, ભારતમાં એની જરૂરિયાત કેટલી અને એનું ઉત્પાદન કેટલું, તમે સ્વયં એ તુલના કરી શકો છો. નંબર 2, ભારતમાંથી જે વસ્તુઓની નિકાસ થાય છે એ વસ્તુઓ બીજા દેશોએ ફરજિયાત ખરીદવી જ પડે એવી છે? જો ભારતની વસ્તુઓ કઈ નિકાસ થાય છે, રેડીમેડ ગાર્મેન્ટ્સ, જેમ એન્ડ જ્વેલરી. હવે બધું વિશાળ થયું છે કે આપણે ટેકનિકલ બાબતોની પણ નિકાસ કરીએ છીએ, આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ મેટર્સની પણ, દાખલા તરીકે એન્જિનિયર્સ છે, ડૉક્ટર છે, એ પણ ભારતમાંથી એનું નોલેજ પણ આપણે બહાર એનો વેપાર કરીએ છીએ. તો આ બધી બાબતો છે, પણ ભારતની એવી બાબતો છે કે જે નિકાસ થાય છે તો બીજા દેશ માટે જરૂરી હોય. નંબર 2, એનો જો વિકલ્પ શોધાઈ જાય, ધારો કે આપણે ભારતમાં એક સમય એવો હતો કે શણ છે, જૂટ, એની નિકાસ બહુ જ થતી, પણ જૂટનો જેના માટે ઉપયોગ થતો પેકિંગ મટીરિયલ તરીકે, એના વિકલ્પ તરીકે શોધાઈ ગયું પ્લાસ્ટિક. હવે પ્લાસ્ટિકના નો જે ઉપયોગ વધ્યો છે જૂટને બદલે, એના કારણે ભારતની નિકાસ પર આખી અસર પડી. આના પાછળ ઘણા બધા આવા આપણે આ જ વ્યાખ્યાન ખંડમાં એવા રસપ્રદ એક્ઝામ્પલ્સ જોવાના છીએ. કહેવાનો અહીંયા પર્પઝ એ છે કે આપણે એ સમયની સ્થિતિ જોવાની છે જ્યારે આપણે 1891-92 લગભગ આજથી 150 વર્ષ પહેલાંનો સમય પણ આપણે જોવાના છીએ ભારતના વેપાર, આંતરરાષ્ટ્રીય વેપારની બાબતમાં, અને અત્યારની જે સિચ્યુએશન છે એની બંનેની તુલના કરવાના છીએ. વર્તમાન પરિસ્થિતિ સુધારવા માટે આપણે શું કરી શકીએ એ હંમેશા આપણા માઇન્ડમાં એની પ્રોસેસ થતી રહેવી જોઈએ, એવો 3rd યરના સ્ટુડન્ટ્સ પાસેથી અપેક્ષિત બાબત છે. ત્રીજો મુદ્દો છે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિનિમયની શરતો. હવે વિનિમયની શરતો એટલે શું? તો વિનિમયની શરતો એટલે વિનિમય એક વેપારી અથવા તો એક ઉત્પાદક વસ્તુ વેચે છે અને બીજો વેપારી કે ઉત્પાદક વસ્તુ ખરીદે છે, બંને વિનિમય કરે છે એકબીજા સાથે. જેમ આપણે બજારમાં જઈને નાણાંથી વિનિમય કરીએ છીએ, બે વસ્તુઓનો પણ વિનિમય થઈ શકે, એના માટે અલગ અલગ વિચારધારા છે. એક વિચારધારા એવી છે કે જ્યારે કૃષિ પ્રધાનતા હોય, બે અલગ પ્રકારના ખંડ હોય, અલગ પ્રકારના દેશ હોય, સમાજ હોય, અર્થતંત્ર હોય, બે અલગ પ્રકારના અર્થતંત્ર હોય. દાખલા તરીકે એક કૃષિ પ્રધાન અર્થતંત્ર હોય, બીજું ઉદ્યોગ પ્રધાન અર્થતંત્ર. તો એ બંને દેશો વચ્ચે જ્યારે વસ્તુ વિનિમય થાય છે અથવા તો વિનિમય થાય છે, તો કૃષિ પ્રધાન અર્થતંત્રની જે વિનિમયની શરતો છે એ હંમેશા મોટાભાગે એને નુકસાનકારી રહેતી હોય છે, કારણ કે કૃષિ પેદાશો છે એ લાંબા ગાળા સુધી સાચવી નથી શકાતી, એટલે તરત એનું વેચાણ કરવું પડે. જો કૃષિ પેદાશો જેનું પ્રોડક્શન થાય છે એનો વિકલ્પ શોધાઈ જાય તો પણ એ લોકોને નુકસાન સહન કરવું પડે. બીજી બાજુ ઇન્ડસ્ટ્રીયલ કન્ટ્રીઝ છે, ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમીઝ છે,
એ લોકોની બાબતમાં એવું છે કે ઔદ્યોગિક ઉત્પાદન કમ્પેરેટિવલી ઘણી બધી બાબતોમાં એને લાંબા ગાળા સુધી સાચવી શકાય છે. એક એક્ઝામ્પલ આપણે કહીએ કે સાવ જ સામાન્ય આપણે એક્ઝામ્પલ લઈએ તો દૂધનું ઉત્પાદન. હવે કૃષિ પ્રધાન અર્થતંત્ર હોય એમાં દૂધનું ઉત્પાદન થતું હોય તો દૂધ ઇટ સેલ્ફ એને લાંબા ગાળા સુધી સાચવી નથી શકાતું, પણ દૂધના ડેરી પ્રોડક્ટ અથવા તો ડેરીનો જે ઉદ્યોગ હોય તો ડેરીની જે પ્રોડક્ટ્સ હોય એને કમ્પેરેટિવલી લાંબા ગાળા સુધી સાચવી શકાય છે. એટલા માટે એનું રૂપાંતર કરીને કૃષિની પ્રાથમિક વસ્તુઓનું ઔદ્યોગિક વસ્તુમાં રૂપાંતર કરીને જો વેચાણ કરવામાં આવે તો એની વ્યાપારની શરતો સુધરી શકે છે. ઔદ્યોગિક પ્રોડક્શન છે એમાં જરૂરી નથી કે મશીનરીને એવું જ હોય, ઘણી બધી બાબતો. હવે એક્ઝામ્પલ આપણે લઈએ કે ટોમેટોસ સાચવી રાખવાનું અઘરું પડે, પણ એમાંથી આપણે ટોમેટો સોસ છે કે જામ છે કે એવું બધું બનાવીએ તો કમ્પેરેટિવલી લાંબા ગાળા સુધી સાચવી રખાય છે. તો એનું ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન થયું. તો કૃષિ પ્રધાન અર્થતંત્રની વ્યાપારની શરતો સુધારવા માટે એને ઔદ્યોગિક સ્વરૂપ આપવાનું જરૂરી થાય તો એની વેપારની શરતો સુધરી શકે. હવે વેપારની શરતોમાં જે ફેરફારો થયા એ આપણે ઇતિહાસના સંદર્ભમાં પણ અભ્યાસ કરશું તો આપણને ખરેખર ઇન્ટરેસ્ટિંગ રહેશે. આપણે હાલમાં અત્યારે વ્યાખ્યાન ખંડના ઉદ્દેશો જોઈએ કે આ વ્યાખ્યાન ખંડના અત્યારના જે 30 મિનિટનો વ્યાખ્યાન ખંડ છે એના ઉદ્દેશો કયા. તો વેપાર કરતા દેશોના આર્થિક કલ્યાણમાં ફેરફાર કે સુધારો થાય છે કે કેમ તે તપાસી શકાશે. જો આપણો હેતુ છે કે ભારત જ્યારે વેપાર કરે ત્યારે ભારતના આર્થિક કલ્યાણમાં સુધારો થાય, એના માટે શું કરી શકાય? તો કૃષિ પેદાશોને સીધી જ વેચવા કરતાં તેનું ઔદ્યોગિક વસ્તુ બનાવી એનું રૂપાંતર કરી વેલ્યુ એડિશન કરી પેકિંગ વગેરે કરી ને આપણે લાંબા ગાળા સુધી સાચવી રાખીએ તો એને આપણે સારી રીતે વેપારની શરતોમાં સુધારો થઈ શકે. બીજો એક મુદ્દો સતત મારા મનમાં અત્યારે રમે છે, હું તમને થોડી સમય પછી કહીશ કારણ કે એમાં આગળ આવવાનો છે. અંગ્રેજ શાસન સમયે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારના માળખામાં આવેલા પરિવર્તનોનું આપણે વિશ્લેષણ કરવાનું છે. હવે તમને થશે કે અત્યારે આપણે 21મી સદીના પણ 20 વર્ષ પસાર કરી ચૂક્યા છીએ. અંગ્રેજ શાસન સમયે જે ભારતનો વેપાર હતો એ તો સ્વાભાવિક જ છે કે ભારત નુકસાનમાં રહ્યું હતું કારણ કે અંગ્રેજો ભારતમાં વેપારીઓના સ્વરૂપમાં આવ્યા હતા. તો અત્યારે ખરેખર આ બધી બાબતોનો અભ્યાસ કરવાનું જરૂરી ખરું? જરૂર, એકદમ જરૂરી છે. તો શા માટે હું તમને આગળ આપણે ચર્ચા કરશું. તો અંગ્રેજ શાસન સમયે ભારતના આંતરરાષ્ટ્રીય વેપારના માળખામાં જે પરિવર્તનો આવેલા છે એ માળખાનું આપણે વિશ્લેષણ કરશું અને એ વિશ્લેષણના આધારે આપણે આપણું વર્તમાન અને ભવિષ્ય એની વેપારની શરતો ભારતની સુધારી શકીએ એવો આપણો મૂળ ઉદ્દેશ છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારની શરતોની સ્થિતિ ની આપણે સમજાવી શકાશે. આપણે બીજાને પણ સમજાવી શકીએ, આપણે જાતે પણ સમજી શકીએ કારણ કે કોઈ પણ બાબતમાં જ્યારે આપણે સામાજિક લેવડ દેવડ કમસે કમ વિચારોનું આદાન પ્રદાન કરીએ છીએ ત્યારે આપણા વિચારોથી સામેની વ્યક્તિને અવગત કરવા, આપણા વિચારોનું પ્રત્યાયન કરવું એ જરૂરી છે. એટલે આપણે આંતરરાષ્ટ્રીય વેપારની જે શરતો છે એની સ્થિતિ આપણે સમજાવી શકીએ એ આપણો ઉદ્દેશ છે. હવે આંતરરાષ્ટ્રીય વેપારના અત્યાર સુધીના જે અભ્યાસો થયેલા છે એ અભ્યાસો સાથે કયા કયા અર્થશાસ્ત્રીઓનું નામ જોડાયેલું છે એ થોડું તમે ધ્યાનમાં રાખજો, જેથી કરીને તમને ઇન્ટરનેટ ઉપરથી સર્ચિંગ કરવામાં એ અર્થશાસ્ત્રીઓના નામથી તમે કરશો તો તમને ઘણી મદદ રહેશે, સર્ચ કરવામાં તમને ઇઝી પડશે. તો પ્રેબિશ છે, આર્થર લુઈસ છે, મિરડાલ છે, વિક્સેલ છે, આ બધા અર્થશાસ્ત્રીઓ આંતરરાષ્ટ્રીય વેપારના અભ્યાસ સાથે જોડાયેલા છે. એક બીજું તમને ડુ ઇટ યોર સેલ્ફ થોડુંક આપું કે ભારતમાં અથવા તો ભારતીય એવા કયા અર્થશાસ્ત્રીઓ છે કે જે લોકોના નામ આંતરરાષ્ટ્રીય વેપારના અભ્યાસ સાથે જોડાયેલા છે. એ તમારે થોડુંક તમે જ્યારે સર્ચ કરતા હો કે આંતરરાષ્ટ્રીય વેપારના સિદ્ધાંતો અથવા તો રિસર્ચ જે થયા હોય, જે અભ્યાસો થયેલા હોય એમાં ભારતીય અર્થશાસ્ત્રીઓના નામ તમે જરૂરથી જોઈ શકો. હવે
જુઓ, એક અહીંયા શું ત્રણેક વાક્યો છે, તમે ધ્યાનમાં રાખો. રેલવે અને સુએઝ નહેરના આરંભને કારણે, આ જ્યારે હું બનાવતી હતી તમારા માટે પ્રેઝન્ટેશન, ત્યારે સુએઝ નહેરમાં એક શિપ ફસાઈ ગઈ હતી અને બહુ લાંબા સમયગાળા સુધી એનું પરિવહન અટકી ગયું હતું. એટલે તમે રેફરન્સ જોજો કે ફરીથી સુએઝ નહેરમાં એ ક્યારે ભૂતકાળમાં, એટલે અત્યારેની શું અસર થઈ હતી. 2021માં એ નહેર જ્યારે અત્યારે આપણે એટલી લાભદાયક છે કે એમાં કરોડો અને અબજોનું નુકસાન થવા લાગ્યું હતું વેપારીઓને સુએઝ નહેરમાં શિપ ફસાવાને કારણે. તો એ સમયે જ્યારે 1891-92માં જ્યારે એનો આરંભ થયો, અને રેલવે તમે જાણો છો કે ભારતમાં 1853માં રેલવેની શરૂઆત થઈ હતી. તો એ ગાળામાં તો નહેરને કારણે કેટલો બધો વેપારને લાભ થયો હશે તમે સમજી શકો છો. તો ભારતની કુલ નિકાસમાં એ સમયે અનાજનો હિસ્સો 27% જેટલો હતો. જુઓ કે ભારતમાં એ સમયે દુષ્કાળ હતા. તમે અર્થશાસ્ત્રના આ તમારા બીજા પેપરો જોશો તો તમને ખ્યાલ હશે કે બંગાળનો છે ને બધા દુકાળ, જે ભીષણ દુકાળ જે કહેવાતા તમારા અભ્યાસક્રમમાં જ છે, એ દુકાળ હોવા છતાં આ સમયે ભારતમાંથી જે કંઈ પણ નિકાસ થતી એ નિકાસનો 27% જેટલો, કુલ ભારતમાંથી ઘણું બધું નિકાસ થતું. તમને ખ્યાલ હોય તો પહેલાં તો ભારતનું કાપડ છે, ભારતના કોટનનું કાપડ છે, રેશમ છે, ગળી છે, બીજા જૂટ છે, ઘઉં, ડાંગર, એ બધા જ વસ્તુઓનું, ઘણી બધી વસ્તુઓનો નિકાસ થતો. એ સમયે પણ ભારતમાં ઘણી બધી કલાત્મક વસ્તુઓની નિકાસ હતી, ઘણી મસાલાઓની નિકાસ હતી કે જેના માટે કરીને તો અંગ્રેજોએ વાસ્કો દી ગામાએ ભારતનો રસ્તો શોધવાની જરૂર પડી હતી વગેરે. નિકાસ ઘણો હતો. માત્ર અનાજ જ 27% જેટલો મેજર હિસ્સો ધરાવતા હતા. બાકીના હિસ્સામાં ઘણી બધી વસ્તુઓ આવતી હતી. તો ભારતમાં દુકાળ હોવા છતાં આ સમય દરમિયાન ડાંગર અને ઘઉંની નિકાસ વધી હતી. જુઓ, હવે આ બધા પાસાઓ, આ એક વાક્યનો આપણે સંદર્ભ રાખીને આપણે અભ્યાસ કરીએ તો વેપાર કલ્યાણકારી કે લાભદાયી. હવે જુઓ કે ભારતના શાસકો કયા હતા? તો વિદેશીઓ હતા, ભારતીય નહોતા. એટલે દુકાળ હોવા છતાં નિકાસ વધી કેવી રીતે? રાઈટ. તો દુકાળ હોય તો આપણે સ્થાનિકે પોતાના દેશમાં પોતાના દેશની પ્રજાને એ ઘઉં અને ડાંગર આપવાને બદલે અંગ્રેજોની દ્વારા નિકાસ થતી. રાઈટ. તો એ પ્રકારે આપણી વ્યાપારની શરતો કલ્યાણકારી ન ગણાય, કારણ કે ભારત માટે નહોતી, પણ ભારતના શાસકો અને ભારત બંને અલગ હતા. વર્તમાન સંજોગોમાં જુઓ તો ભારતના શાસકો અને ભારત અલગ છે કે એક જ, એ ડિસિઝન તમારે લેવાનો છે. તમે કંઈ પણ હોઈ શકો, તમે શાસક પણ હોઈ શકો, તમે મતદાર પણ હોઈ શકો, તમે પ્રજા પણ હોઈ શકો. તો ભારત અને ભારતના શાસકો જો એક જ હોય તો આ કલ્યાણકારી, આ વેપાર કે નિકાસ વધે, એ વિકાસને પોષક હોય કે નહીં, એ ડિસિઝન જે તે સમયના પરિપ્રેક્ષ્યમાં લેવાનું હોય છે. નંબર 2, નુકસાન કરતા અવગણના અથવા તો વિકાસને અવરોધક અવગણના. જુઓ, 2 પ્રકારનું હોઈ શકે છે. એક તો અવગણના અથવા તો નિકાસ કરીએ એ વિકાસને પોષક હોય, અને બીજી નિકાસ કરીએ એ વિકાસને અવરોધક હોય. નિકાસ તો થાય જ છે. આપણે હંમેશા એમ કહીએ કે નિકાસ વધારો જેથી કલ્યાણકારી હોય, પણ દર વખતે એવું નથી કે માત્ર નિકાસ વધારવાથી જ આપણે વિકાસને પોષક બને એવું નથી. આયાતો ઘટાડો એવું પણ દર વખતે નથી હોતું. આયાતો વધારીને પણ આપણે આર્થિક કલ્યાણની સ્થિતિ અથવા તો એનો સ્તર ઉપર લઈ આવી શકીએ છીએ. જો હવે વિદેશ વેપારમાં સમાવિષ્ટ વસ્તુઓનું માળખું, આપણે કયા સમયની વાત કરીએ છીએ? તો અંગ્રેજ શાસન પહેલાં ભારતમાં કઈ વસ્તુઓ નિકાસ થતી એના તમે લિસ્ટ બનાવો. પછી નિકાસના બંધારણમાં અંગ્રેજોના શાસનથી કયો ફેરફાર આવેલો છે એનું લિસ્ટ બનાવો, અને નિકાસના બંધારણમાં જે ફેરફારો થયા છે એ ફેરફારોનું લિસ્ટ બનાવો. ઘણું જ છે ઇન્ટરેસ્ટિંગ આ મુદ્દો કહી શકાય કે વિનિમય એટલે અથવા તો વેપારની શરતો એટલે શું? તો વેપારની શરતો એટલે નિકાસના ચોક્કસ જથ્થાના બદલામાં મળતી આયાતોનો જથ્થો.
હવે આપણે અનાજના નિકાસના બદલામાં આપણે દવાઓ લઈએ, અથવા તો મશીનરીના નિકાસના બદલામાં, અથવા તો મશીનરીની આયાતના બદલામાં આપણે એ લોકોને શું આપીએ, જેમ એન્ડ જ્વેલરી આપીએ, અથવા તો ઓઇલના બદલામાં આપણે રેડીમેડ ગાર્મેન્ટ્સ આપીએ, XYZ કંઈ પણ કોમ્બિનેશન હોઈ શકે છે. તો નિકાસના જથ્થાના બદલામાં આપણને આયાતો કેટલી મળે છે એ નાણાંના સ્વરૂપમાં પણ એનું માપન થઈ શકે. તો એને કહેવાય વિનિમયની શરતો. હવે વિનિમયની અથવા તો વેપારની શરતો કોની તરફેણમાં હોય છે? વિકસિત દેશોની તરફેણમાં હોય કે વિકસતા દેશોની તરફેણમાં? ઇતિહાસમાં એવું સ્પષ્ટ ક્યાંય નથી લખેલું કે આ વિકસિત દેશોની તરફેણમાં જ હોય છે, પણ કારણ કે એ લોકો વિકસિત હોય છે એટલે એની તરફેણમાં એ લોકોને એ પ્રકારના ડિસિઝન લેવામાં એ લોકોની આવડત હોય છે, અને એ લોકો વિકસિત બન્યા હોય છે કે વેપારની શરતો પોતાની તરફેણમાં કરી શકે. કઈ રીતે? તો ભારતમાંથી પેલા કાપડની નિકાસ થતી. અંગ્રેજોના સમયની જ આપણે બાબત કરીએ છીએ. કાપડની નિકાસ થતી. અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી. ઔદ્યોગિક ક્રાંતિને કારણે કાપડનું ઉત્પાદન ત્યાં પણ વધ્યું. હવે કાપડનું ઉત્પાદન વધ્યું, પણ એ કાપડ પ્રમાણમાં બરછટ હતું, કારણ કે ભારતનું કાપડ બધાને ગમતું, ક્વોલિટી સારી હતી. પણ જો ભારતનું કાપડ વેચાય તો ઇંગ્લેન્ડના કાપડને કોઈ ખરીદે નહીં. એટલે ભારતમાં કાપડની મિલો બંધ કરી, રૂની જ નિકાસ કરી. એટલે ભારતમાં તરત જ કાપડના ઉદ્યોગો બંધ થતા જાય, કારણ કે સીધું રૂની જ નિકાસ થાય. જો કાપડની નિકાસ થવી અને રૂની નિકાસ થવી, એમાં બંનેમાં કેટલો બધો ડિફરન્સ છે. એટલે રૂની નિકાસ થાય તો ભારતમાં કાપડના ઉદ્યોગોને રૂ મળવાનું બંધ થાય, એટલે ઉદ્યોગો બંધ થઈ જાય. એટલે ફરજિયાતપણે બધાને ઇંગ્લેન્ડમાં બનતું કાપડ જ ખરીદવું પડે. ભારતમાં અંગ્રેજના શાસકો હતા, એટલે ભારતના લોકોએ પણ વિદેશી કાપડ જ ખરીદવું પડે. તો આખી વેપારની શરતો આ પ્રમાણે ફેરફાર થાય છે. અને એ લોકો ઔદ્યોગિક હતા એટલે પોતાની વસ્તુઓ એ લોકોએ વેલ્યુ એડિશન કરી. તેવી જ રીતે ભારતમાંથી પણ જો કાચું શણ છે, કાચું રેશમ છે, એ નિકાસ થવાને બદલે જો એમાંથી તૈયાર કરેલી પ્રોડક્ટની નિકાસ કરવામાં આવે તો ભારતમાં ઉદ્યોગોનો પણ વિકાસ થાય, નિકાસ વધે, અને ઉદ્યોગોના કારણે ભારતમાં રોજગારીનું પ્રમાણ પણ વધે. એટલે ઉત્પાદન, આવક અને રોજગારીનું જે આખું સર્કલ છે એ જનરલ ઇક્વિલિબ્રિયમમાં પણ અહીંયા લાગુ પડે છે, અને એને કારણે પણ વિકસતા દેશોની તરફેણમાં વેપારની શરતો કરી શકાય છે. નંબર 2, આગળ જોઈએ. હવે બ્રિટિશ શાસન સમયે ભારત માટે વેપારની સમસ્યાઓ કઈ હતી? વેપાર હંમેશા કોઈ પણ પ્રદેશમાં, કારણ કે જ્યારે પણ કોઈ વેપાર થતો હોય ત્યારે એ આંતરરાષ્ટ્રીય સ્તરોમાં એનું બધું વેપારના પરિબળોનું ચેન્જ થતું હોય છે. એમાં ટેકનોલોજીકલ ડિફરન્સ આવતો હોય છે, સામાજિક ફેરફારો આવતા હોય છે, વૈશ્વિક ક્લાઇમેટને રિલેટેડ ઘણા બધા ફેરફારો આવતા હોય છે. એટલે એ બધાને કારણે વેપારની સમસ્યાઓ તો ઊભી થતી જ હોય છે. હવે એ સમયે બંગાળ, મદ્રાસ અને મુંબઈ બધા પ્રાંતમાં ચલણ વ્યવસ્થા અલગ અલગ હતી. અત્યારે સિચ્યુએશન શું છે કે જે સિચ્યુએશન આપણે યુરોપ સાથે કે અમેરિકા સાથે વેપાર કરવામાં જેમ લાગતી હોય, કારણ કે અન્ય દેશોનું ચલણ અલગ અલગ છે, પણ પહેલાં તો ભારતમાં જ આ ચલણ અલગ અલગ હતા. કચ્છ રાજ્યનું ચલણ અલગ હોય, બંગાળનું અલગ, મદ્રાસનું અલગ, મુંબઈનું પ્રાંતનું અલગ. તો વિચાર કરો કે આ આંતરિક વેપાર પણ કેટલો બધો મુશ્કેલ થાય. બીજો મુદ્દો છે, પ્રથમ વિશ્વયુદ્ધ સમયે બ્રિટનના શત્રુ દેશો સાથે વેપાર નહીં કરવાનો. ભારતીય ઉદ્યોગો જે હતા એ લોકો પર પ્રતિબંધ લગાવાયો કે બ્રિટનના જે શત્રુ દેશો હતા એ લોકો સાથે વેપાર નહીં કરવાનો. જુઓ, આ 20મી એક્ઝેક્ટ 100 વર્ષ પહેલાની બાબત છે. પ્રથમ વિશ્વયુદ્ધ ક્યારે થયું હતું? અત્યારે 2021 છે, અને 1921થી પહેલાની બાબત છે. તો પ્રથમ વિશ્વયુદ્ધ સમયે બ્રિટનના શત્રુ દેશો સાથે વેપાર નહીં કરવાનો એવો અહીંયા ભારતીય વેપારીઓ પર પ્રતિબંધ આવ્યો. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ અને ભારતની કાપડની નિકાસમાં ઘટાડો થયો. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે ભારતની કાપડની નિકાસો ઘટી. કઈ રીતે ઘટી? સીધી તો ઘટાડી નથી, પણ ભારતમાંથી રૂની જ નિકાસ કરી દીધી, એટલે ભારતના ઉદ્યોગો બંધ થઈ જાય, ભારતની કાપડની નિકાસ
ઓછી થઈ જાય. આગળ જોઈએ તો કાપડની નિકાસમાં ઘટાડો થયો અને અન્ય પ્રાથમિક વસ્તુઓ જે નિકાસમાં મુખ્ય બની તો ગળી, કાચું રેશમ, અફીણ, કપાસ. જુઓ આ બધી યાદીઓ તો જે છે એમાંથી તમે જુઓ દરેક રો મટીરિયલ છે, બધી જ વસ્તુઓ ઔદ્યોગિક ઉત્પાદન નથી, બધી ખેતીની પેદાશો છે. કાચું રેશમ, કેમ રેશમી કાપડની, અફીણ, કપાસ, કપાસમાંથી બનતું કાપડ કેમ નહીં. તો આ બધી વસ્તુઓની નિકાસનું સ્ટ્રક્ચર, બંધારણમાં ફેરફાર થયો. એના કારણે નિકાસના ઉપર હવે અહીંયા વ્યાપારની શરતો અલગ થાય છે. આયાતો કઈ કઈ વધી? તૈયાર કાપડ વધ્યું આયાતમાં, અત્તર વધ્યું, કાપડ માટે સુતરાઉ કાપડ, રેલવે એન્જિન, કારણ કે ભારતમાં રેલવેનો આપણે ખુશ થઈ ગયા કે રેલવેનો વિકાસ થયો, લાભ તો થયા જ પછી, પણ રેલવે એન્જિનોની આયાત થઈ. હવે એ આયાત કરીથી અંગ્રેજોએ પોતાના માટે જ, પણ એનો જે કિંમત વસૂલવામાં આવી એ ભારતીયો પાસેથી. ત્યાં આપણે ભારત અને અંગ્રેજ અલગ થઈ ગયા અને જ્યારે નિકાસની વાત આવે ત્યારે ભારત અને અંગ્રેજ એક થઈ જતા. ખનિજ તેલ, આ બધી બાબતો. હવે વેપારની શરતોને કયા કયા પરિબળ અસર કરે છે? તો પહેલા તો આપણે એ પ્રશ્ન થાય કે શું પ્રાથમિક વસ્તુઓની નિકાસ કરતા દેશો માટે વેપારની શરતો પ્રતિકૂળ બને છે? જુઓ અહીંયા આપણે એટલા માટે જ તો કહીએ છીએ કે વેલ્યુ એડિશન કરવાનું. આપણે ફળોની નિકાસ કરીએ એના કરતાં ફળોમાંથી જ્યુસ, જામ, પલ્પ બનાવીને વેચાણ કરીએ. કે વેપારની શરતો પ્રતિકૂળ કરવામાં અન્ય કોઈ પણ પરિબળો પણ અસર કરે છે કે શું? તો અહીંયા ઘણા બધા પરિબળો છે, પણ એક પરિબળ તો એ કહી શકાય કે ચાલો આપણે ભારતમાંથી તૈયાર વસ્તુની નિકાસ કરીએ. હવે આ બધી બાબતોની ચર્ચા આપણે કરી અને તમે વિચારી શકશો કે ભારતનો તે સમય અને ભારતનો આજનો સમય. તો કાચું ઉત્પાદન એટલે કે કૃષિ પેદાશો પ્રાથમિક સ્વરૂપમાં જ્યારે વેચવામાં આવે છે ત્યારે કોઈ પણ દેશોની વેપારની શરતો તે દેશના કલ્યાણમાં ઘટાડો કરે છે. પણ જ્યારે વેલ્યુ એડિશન કરીને ઔદ્યોગિક સ્વરૂપ આપીને એનું નિકાસ કરવામાં આવે છે ત્યારે ઔદ્યોગિક ઉત્પાદન તો વધે છે, રોજગાર પણ વધે છે અને આર્થિક કલ્યાણનો લાભ થાય, આર્થિક કલ્યાણ મળે છે. પણ તેમ છતાં માત્ર ઔદ્યોગિક ઉત્પાદન જ વેચવાથી આર્થિક કલ્યાણ અથવા તો લાભ થશે એવું નથી. અન્ય કેટલા બધા પરિબળો હોય છે કે જે આર્થિક વિનિમયની શરતો પર અસર કરે છે. તમે જ્યારે પણ ચર્ચા કરો મને જરૂર યાદ કરજો, મારો ઈમેલ આઈડી નોંધી લેશો, kruti.chhaya@baou.edu.in અને બ્લોગ છે મારો kruti.schaya.blogspot.com. તો તમે આ રીતે જ્યારે પણ મને ઘણા બધા વિદ્યાર્થીઓનો સરસ મજાનો પ્રત્યુત્તર આવે છે, અમે સંપર્કમાં પણ રહીએ છીએ, એટલે હું ઘણી બધી ખુશ છું કે ઇવન ડિસ્ટન્સ એજ્યુકેશનમાં પણ વિદ્યાર્થીઓના સંપર્કમાં થેન્ક્સ ટુ ટેકનોલોજી અને ટેકનોલોજીકલ નોલેજ. તો ટેકનોલોજીકલ ટીમ ને પણ આપણે અહીંયા યાદ કરીએ અને એ લોકોની પ્રવૃત્તિને પણ યાદ કરીએ કે આપણે એ રીતે પણ સંપર્કમાં રહીએ છીએ. તમને બધાને તમારો સમય ઘણો જ આનંદદાયક અને સ્વસ્થ થાય એવી મારી શુભકામનાઓ. આપણે ફરીથી મળશું. ગુડ બાય.